બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટનાથી કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક જ શબ્દ ન્યાય જોઈએ છે ને આમાં જે કોઈ પણ જવાબદાર લોકો છે તેમના સુધી પોલીસ પહોંચે અને કાર્યવાહી કરે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે। ત્યારે કોળી સમાજના અમુક આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એવી ચીમકી ઉચ્ચારવામાં આવી કે જો ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરીશું। ત્યારબાદ આ મેસેજ વાયરલ થયા બાદ એસપી દ્વારા આ મામલે જે યુવાનોએ આ મેસેજ વાયરલ કર્યો તો તેમને બોલાવવામાં આવ્યા અને તેમને સમજાવવામાં આવ્યા કે આત્મવિલોપન કોઈ યોગ્ય રસ્તો નથી, આમાં ચોક્કસથી તમને ન્યાય મળશે તે પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું। ત્યારે આ ઘટનાને લઈને જે રીતે વિવાદ દિવસેને દિવસે વકરતો જઈ રહ્યો છે, આમાં નવનીતભાઈ બાલદિયાએ પણ એસઆઈટી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે ને આજે આરોપીઓના જે 3 દિવસના ફર્ધર રિમાન્ડ એસઆઈટી દ્વારા માંગવામાં આવ્યા હતા એ રિમાન્ડ પણ પૂર્ણ થયા છે ને હવે આઈપીએસ જયવીર ગઢવી આ મામલાને લઈને કોર્ટમાં રિપોર્ટ પણ સબમિટ કરવાના છે। આ 3 દિવસ દરમિયાન શું માહિતીઓ મેળવવામાં આવી, શું પુરાવાઓ એસઆઈટી દ્વારા એકત્ર કરવામાં આવ્યા ને આ બાબતે હવે શું ધડાકો આગામી દિવસોમાં થાય છે તેના પર સૌ કોઈની નજર છે। ત્યારે આ વચ્ચે ભાવનગર એસપીની કચેરીએ પહોંચેલા જે કોળી સમાજના યુવાનો છે તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે ને જે રીતે નાના માણસો માટે કાયદો અલગ કામ કરતો હોય ને મોટા લોકો માટે કાયદો અલગ હોય તે રીતની વાત તેમણે કરી। તેમણે 2 ધારાધોરણો બતાવ્યા, 2 રીતે બેવડા વલણો હોય તંત્રના સરકારના તે પ્રકારના આક્ષેપો કર્યા। પહેલાં તો આ યુવાને શું કહ્યું તેમને સાંભળો। આઝાદીના 78 વર્ષે પણ અમારો સમાજ હજી ક્યાંક ને ક્યાંક ગુલામી, અત્યાચાર, અન્યાય જેવા બનાવોથી ખૂબ પીડિત છે। આજે તમે જોયું છેલ્લા 11-12 દિવસથી બગદાણા ગામના નવનીતભાઈ બાલદિયા ઉપર જે હિચકારો હુમલો થયો, જીવલેણ હુમલો થયો, તમે આખું ગુજરાત જાણે છે, આજુબાજુ પંથકના પણ લોકો જાણે છે કે આ મેટરની અંદર મુખ્ય આરોપી કોણ છે। પણ દેશના આઝાદ થયોના 78 વર્ષે પણ અમારો સમાજ હજી ક્યાંક ને ક્યાંક ગુલામી ભોગવી રહ્યો છે। આજે એટલે સમસ્ત કોળી સમાજે આજે એક સમાજના દીકરાના ન્યાય માટે રોડ ઉપર રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે। આજે અમે પણ ભાવનગરના અને ભાવનગર જિલ્લાના 13 યુવાનો નક્કી કર્યું છે, કારણ કે એક દેશ એક બંધારણ, એક દેશ એક બંધારણ, પણ કાયદો બાબા સાહેબ આંબેડકરે બધા માટે સમાન કાયદો બનાવ્યો છે। ત્યારે આજે હું વાત કરું તો આજે આ મૂડીવાદી લોકો માટે, નાના માણસો માટે કાયદો નથી, બરાબર? કાયદો નાના માણસોને લાગુ પડતો નથી। એટલે ખાસ કરી મારું એ કહેવાનું છે કે ન્યાય માટે અમારે જો રોડ ઉપર ઉતરવું પડતું હોય તો તમે સમજી શકો છો કે અત્યારે હાલની કેટલી કાયદો વ્યવસ્થા કથળી છે। ન્યાય માટે અમારે રોડ ઉપર, રસ્તા ઉપર ઉતરવું પડે અને આત્મવિલોપન કરવા માટે અમારે મજબૂર થવું પડે તો તમે વિચાર કરો કે કેટલી હદે આ હાલની સરકારમાં, ભાજપની સરકારમાં કેટલા લોકો પર અન્યાય, અત્યાચાર થઈ રહ્યા છે। ન્યાય માટે અમારી બહેનો દીકરીઓ રસ્તા ઉપર ઉતરવું પડે તો એ ખરેખર દુઃખની વાત છે। ન્યાય નથી મળતો એટલા માટે અમારે આ નો છૂટકે આ પગલું અમારે ભરવું પડશે। તારીખ 15-11 વાગે આત્મવિલોપન બગદાણા મુકામે કરીશું। અચ્છા ભાઈ, આત્મવિલોપન કરવું તે કોઈ વાતનો નિવેડો નથી, આત્મવિલોપન કરવું તે યોગ્ય નથી, તો આવો નિર્ણય શા માટે તમારે લેવો પડે છે? ખાસ કરીને આપની ભાજપની જે સરકાર છે તેમાં તમને ન્યાય મળે તેવી કેમ હવે આશા નથી લાગતી? ન્યાયને આજે 16 દિવસ થઈ ગયા છતાંય કોઈ ન્યાય મળ્યો નથી। એમાં જે 2 મુખ્ય આરોપીના નામ છે છતાં જે એફઆઈઆરમાં નામ એના એડ કરવામાં આવ્યા નથી અને એમના 2ના નામ એફઆઈઆરમાં એડ કરવામાં આવે તો અમે આ કોઈ કરવા તૈયાર જ નથી। આ પગલું ભરવા કોઈ તૈયાર નથી, અમે કરવું નથી। અમારે 2ના નામ એફઆઈઆરમાં એડ થાય એવી અમારે આ તંત્રને। આપણે સાંભળ્યા હતા કોળી સમાજના યુવાનો જેઓ એકત્ર થયા હતા અને ત્યારબાદ તેમણે જે ગ્રુપમાં મેસેજ ફરતો કર્યો હતો, ત્યાર પછી તેમને ભાવનગરના એસપીએ તેમને સમજાવ્યા કે તમે ચિંતા ન કરો, ચોક્કસથી આમાં જે કોઈ પણ કસૂરવાર હશે તેની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે ને કરવામાં આવશે ને આમાં ન્યાય ચોક્કસથી મળશે। ત્યારે આગામી સમયમાં એસઆઈટીની તપાસમાં હવે શું મોટા ઘટસ્ફોટ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।